બનાવવાની શરૂઆત આપણે શું કડિયાને બોલાવીને કંઈક તમ તારે મંડો ચણવા, જેમ ફાવે એમ તમને મન ફાવે એમ ચણવા મંડો. આજે આ હોલની અંદર આપણે બેઠા છીએ. આ હોલની સરસ મજાની એક ડિઝાઇન. આ હોલને પહેલા કોઈ એન્જિનિયરે એના માનસમાં, એના મગજમાં એણે દોર્યો હશે, પછી કાગળ ઉપર એની લીટીઓ ખેંચાણી હશે, એનો પ્લાન બન્યો હશે, અને એ પ્લાન એ જ્યારે મજૂરોની પાસે અહીં ચણતર કરાવ્યું ત્યારે અમલમાં આવ્યો. આજે આપણે એની અંદર બેઠા છીએ. પરમાત્માએ જે આ સૃષ્ટિ બનાવી એ કોઈ બિગ બેંગ નથી, એ કોઈ ધડાકો નથી. એ પરમાત્માની જે રચના છે એ રચના પરમાત્માની ઉત્કૃષ્ટ, પરમાત્માની ચેતનામાંથી આ નીકળેલી એક મહાન અદ્ભુત અભિવ્યક્તિ છે. જ્યારે આવી એક અભિવ્યક્તિ નિર્મિત થઈ, અમલમાં આવી, તો શું એ પરમાત્માએ જે માનવને બનાવ્યો એ માનવે એનું જીવન કેમ જીવવું એના માટે એમણે કાંઈ નહીં બનાવ્યું હોય? એના માટેની કોઈ યુઝર્સ મેન્યુઅલ આપણને આ નાક આપ્યું, જીવવા માટે એને ઓક્સિજન આપ્યો છે, શરીર આપ્યું, શુદ્ધ કરવા માટે પાણી, શુદ્ધ પાણી આપ્યું, નદીઓ આપી, આવો મોટો સમુદ્ર આપ્યો, પેટ આપ્યું, એના માટે અન્ન આપ્યું, જીભ આપી એના માટે અલગ સ્વાદ આપ્યા. આ બધી જ વસ્તુઓ એ આપણને આપી છે પરમાત્માએ. તો એ બધી વસ્તુઓનો ઉપયોગ કેમ કરવો એના માટે પરમાત્માએ વેદોની રચના, સૃષ્ટિ રચના થઈ એ પહેલા વેદોની રચના થઈ છે. આપણા પુરાણોની કથા છે કે બ્રહ્માજી પાસેથી હયગ્રીવ નામનો એક દાનવ વેદોને ચોરી ગયો હતો. એ ભગવાને એને પાછા લાવ્યા. યુઝર્સ મેન્યુઅલ ઇઝ વેરી નેસેસરી. કોઈ પણ કંપની પોતાની કોઈ પણ પ્રોડક્ટ બનાવે એ પહેલા એને યુઝર્સ મેન્યુઅલને નિર્મિત કરવી પડે.